આજે ગુજેશ્વરની સમૃદ્ધિનો શણગાર પૂર્ણ થાય છે. વિવિશાળ થઈ ચૂક્યા છે. મજેડી તરફ વિદાય થાઓ અને લગ્નની તૈયારી કરો. કોના લગ્નની તૈયારી કરો? શું મિનળદેવનો પુત્ર તે બીજી પત્ની કરવા માંગે છે? માતા, આપણો પ્રતાપી પુત્ર નાદાન ઈચ્છા કરવાનું શીખ્યો જ નથી. હું છતાં તારી માતા હું ઈચ્છતી નથી કે નીલાવતી જેવી સુપત્ની તે પત્ની ઉપર તું બીજી પત્ની કરે. મારા પુત્રને એક પત્ની વ્રતધારી જોવા માંગુ છું. સિદ્ધરાજ રાણેકને પોતાની પત્ની બનાવવા માગે છે. અને સોરઠના શણગારને લૂંટો એ મારો પરમ સંતોષ છે. જયસિંહ, આ તારી જો સાચી ચાકરી હોય તો તારી માતા છે. તાકે બીજી પત્નીનો ભાગ્ય લેખ તારા નસીબમાં નથી. સિદ્ધરાજ ભાગ્ય લેખને આધીન નથી, પરંતુ ભાગ્ય સિદ્ધરાજને આધીન છે. રાણેક મારી થઈ ચૂકી છે. મારા એ નિર્ધારને કોઈ ફેરવી શકે એમ નથી. એ રત્નવીણ ગુજરાતની શોભા અધૂરી રહી જશે. રાણેક વિના સિદ્ધરાજનો ઇતિહાસ અધૂરો રહી જશે. રાણેક જો બીજે જશે તો સિદ્ધરાજની કીર્તિ નથી. હવે રાણેક વિના ગુજરાતની ધરતી નથી. સિદ્ધરાજ, અરે તારા નિર્ણયને હું સમર્થન થવા તૈયાર નથી. અરે કોણ છે હાજર? જાઓ લીલાવતીને બોલાવો. જેવી આજ્ઞા. માતા, લીલાવતીની ઈચ્છા એ કઈ મારી ઈચ્છા નથી. અરે લીલાવતીની ઈચ્છા સિવાય તું બીજા લગ્ન કરવાનો તને અધિકાર નથી. અરે જો પાટણની ગાદી તું ભોગવતો હોય તો એ પ્રતાપ તારી માતાનો છે. અરે જો મિનળદેવીની ઈચ્છાઓ મહાન ના હોત તો સિદ્ધરાજ અત્યારે મહાન ન થઈ શક્યો હોત. અરે મિનળદેવીની રાજ વિસ્તારની આકર્ષણ જો મૂકી ચૂકી હોત તો સિદ્ધરાજ એક પણ સિદ્ધિ વગર ન હોત. અરે માના પ્રતાપે આજ તો આખા ગુજરાતમાં પૂજાય છે. આ માના પ્રતાપે આજ તો આખા ગુજરાતમાં પૂજાય છે. અરે મિનળદેવ સિવાયના સિદ્ધરાજની સિદ્ધિ નકામી જાય છે. માતા, આ મારા જીવનનો અગન પ્રશ્ન છે. આપે મને બોલાવી? હા, આ બેટા વહુ રાણી, તું પાટણની મહારાણી એટલે કે મારા પુત્ર તું અર્ધાંગની અને તારો ભાવિ પુત્ર એ પાટણનો સાચો હકદાર છે. અને જો એ હક જો તારો છીનવાતો હોય તો તારો શું જવાબ છે? હું આપણું ખબર ના સમજી તો સમજ કે તારો પતિ તારા પર બીજી પત્ની કરવા માંગે છે. શું કહ્યું? બીજી પત્ની? હા, બીજી પત્ની, જેની રૂપની પણ અપસરાઓ ઈર્ષા કરતી હોય એ રાણેકને હું મારી પત્ની બનાવવા માંગુ છું. માતાજી, મારા નાથની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. અરે તારું અડધું સુખ તે ઓછું થઈ જશે. સ્વામીનું સુખ જોઈ મારા સુખની અંદર વૃદ્ધિ થશે. અરે રાણેકનો વંશ એ પાટણની ગાદી ભોગવશે. મારા પતિના ચરણોની સેવા એ મને સ્વર્ગ અપાવશે. મહારાજ, જુનાગઢના રાઠાગરે ગુજરાતના નાથને આશરો ભંગ કર્યો છે. વિજયપાલ, આ તમે શું કહો છો? મહારાજ, આપનું વ્યવિચાર થયું ત્યારે હું સોરઠ ભૂમિમાં હતો. એક તરફ ગિરધર સપન કરી વિદાય થયા, બીજી તરફ રાઠાગરે જુનાગઢમાં જઈ રાણેક સાથે લગ્ન કર્યા. મહારાજ, આપના નામને બંટો લગાડ્યો છે. મારી રૂચ મુઠ્ઠીમાં મસળાઈ જાય એવી જુનાગઢની અંતરાત્મા વ્યાર માગે છે. જો રાણેક મને નહીં મળે તો જુનાગઢને ઉજ્જડ કરીશ. જુનાગઢના રસ્તા પર મરદાનો પ્રવાસ રચાશે અને સોરઠની ધરતી પર આગની જ્વાળાઓ સળગશે. અને ધન જણાવે ધરા તે વનરાજ આ સિદ્ધરાજ છે. અને ધન જણાવે જગને તે અમરાજ આ સિદ્ધરાજ છે. અરે હચ મચાવે પહાડ તે ગજરાજ આ સિદ્ધરાજ છે. અને ગજાવે મેદાન તે રણરાજ આ સિદ્ધરાજ છે. એ તુચ્છ ખેંગારે મારું અપમાન કર્યું છે. મારી વાઈફ દાતા રાણેકને પરણી મારી કીર્તિ પર ઘા કર્યો છે. એ રાણેક એ પવિત્ર કન્યા છે. નહીં નહીં,
ક્રોધની આગમાં સળગી રહેલું મારું રોમ વ્યાર માગે છે. વિજયપાલ જાંગાર પાસેથી રાણેકની માંગણી કરો, નહીતર જુનાગઢને રોળી નાખવા તૈયાર થાઓ. લોહીનું તર્પણ થશે. સિદ્ધરાજની તલવારને લોહી તરસો બની રોળીશ હું ખેંગારને. બારણથી સિદ્ધરાજને જ્યાં કાળ કંપી જાય છે, જોશે હવે ખેંગાર સંગ્રામ કેવો હોય છે. આજ પ્રથમ પગલું પાડતા અનવડી થયો એ ઠબકો ને ઠે એ પણ રંડાપો આજ રાણક દેવીને એ કાતો સુનો સોરઠ દે. હો પ્રભુ, આ પ્રથમ પગલે આ શું થયું? આ પરમેશ્વરની શું અજબ કૃતિ છે? આ શરીરમાં આટલી ઉંમરમાં અનેક દુઃખો પડ્યા, હજુ શું બાકી રહે છે કે અપશુકન થાય છે? હવે તો ગુજરાતનો મહારાજા સિદ્ધરાજને ખબર પડશે એટલે લાખો મનુષ્યો લઈ આવશે અને લડાઈ થશે અને લાખો મનુષ્યો કપાઈ જશે. એ પણ આ અભાગીના દેહના કારણે. થોડી વારમાં ન ધારેલી ફળ આવીને વહી ગઈ અને મારા હૃદયને શોકાતુર કરી ગઈ. હશે હશે જેવી પ્રભુની મરજી. આ એ જ રાણેક જેનું રૂપ જોઈ હું એને મારી નારી બનાવવા માટે લલચાયો અને આ સુંદરીના શ્રેય પાસના દેવી બંધને બંધાયો. જો આ રત્ન સિદ્ધાર્થના રાણીવાસમાં ગઈ હોત તો આ ખેંગાને જિંદગી ભરનો અફસોસ રહી જાત. અને આ હરિયાળો ડોળિયામનો રંગ આ સુંદરી ગુજરાતમાં હરી જાત. આ શું ચંદ્રવદનને શરમાવે એવા શોખના વાદળ શા માટે? મહારાજ, રાજભવનમાં પગ મુકતાની સાથે ઠેસ વાગતા હાથમાંથી આ ફૂલનો થાળ પડી ગયો. રાણક, હૃદયમાંથી જવા વહેમને દૂર કર અને પ્રથમ નજરે મારી સામે જો. આ આપણા જીવનનું માંગલ્યમય પ્રભાત છે. અરે શૌર્યશાળી હૈયે કદી વહેમને સ્થાનક આપતા જ નથી. જ્યાં સુધી દિલમાં કીર્તિનો દીપક જળ હરે છે અને જ્યાં સુધી ખેંગારની તલવારમાં પાણી છે, ત્યાં સુધી સિદ્ધરાજનો રાજા પોતાના ધર્મ પર સ્થિર છે અને ત્યાં સુધી આપણને દેવનો પણ ડર નથી. મહારાજ, આ રાણકને તમ થકી સ્વર્ગ સુખ સાંપડ્યું છે. તમારી શીતળ છાયા એ જ મારા જીવનનો વિસામો છે. રાણક, આજે આપણો સોરઠ દેશ આપણા દેવી પ્રેમની પ્રશંસા કરે છે. હેડી બની હે તાળથી અને રાણક ને રાખે ગાળ પરે જુદા પણ જીવતે એક જ રંગ રચા. મહારાજ, ગુજરાતના સેનાપતિ વિજયપાલ આપને મળવા માંગે છે. આવા દો. મહારાજ, રાજ ખેંગારનો જય હો. આવો વિજયપાલ, આવો. વિજયપાલ, હું સમજી ચૂક્યો છું કે સંગ્રામ જ તમારા માલિકનો સંદેશ છે. આપની એ સમજ માટે મને હર્ષ થાય છે.
હું મારા માલિક સિદ્ધરાજ દેવનો એક સંદેશ આપું છું. રાણેક સિદ્ધરાજની વક્તદાતા છે, એટલે એટલે રાણેક દેવને પાછી સોંપવામાં નહીં આવે તો સિદ્ધરાજનો રાજા સોરઠના સીમાડા સળગાવી મૂકશે. માટે ખોટો પાઠ અટકાવવો હોય રાણકને અમારા મહારાજને પાછી સોંપો. અરે શું સિદ્ધરાજ રાખેગાની પાણીદાર પટ્ટીની માંગણી કરે છે? અરે જાઓ તમારા માલિકને સાફ સાફ કહીજો કે ખેંગાર એટલો બધો નિર્માલ્ય નથી કે સકા સ્વરાજની આબરૂ બચાવવા માટે સિદ્ધરાજના હાથમાં સોંપી દે. અરે મારવા હાર્યા છે, સોરઠ હજુ હાર્યું નથી. ભલે નમને કંઈક નહીં પણ સોરઠ હજુ ભાળ્યું નથી. અરે સોરઠ એક એક બચ્ચું વીરનો અવતાર છે. હવે ભલે મોત, અરે હવે ભલે સિદ્ધરાજ માથે મોત કેનો વાર છે. સોરઠ પ્રતિ આપે ન ભૂલો. શ્રેષ્ઠ પણ સામે તમારી શક્તિઓ ખૂટી જશે. એકલા તે ગઢ રક્ષણો તૂટી જશે. ઘાવ કરનારની તલવાર ત્યાં તૂટી જશે. 100 વર્ષની જિંદગી એક પળમાં પૂરી થશે. અરે યુદ્ધથી રજપૂતનો બચ્ચો કદી ડરતો નથી. અરે ખેંગાર કદી સંગ્રામમાં પાછા કદમ ભરતો નથી. આપનો છેલ્લો જવાબ. બસ એ જ કે રાણેક સોરઠની રાજ્ય લક્ષ્મી છે અને એ લક્ષ્મીની સુનાને છાતી ઉપર રાખેંગાનો ઘા છે. તો એ સોરઠની રાજ્ય લક્ષ્મીને ખેગારના લોહીમાં પોતાનો પ્રાણ છોડશે. તે પહેલા ગુજરાતનો ધણી આ ગુજરાત તે પહેલા ગુજરાતનો ધણી પારકી ભૂમિ પર પોતાનો પ્રાણ છોડશે. મહારાજ આપ ભૂલો છો. આ એક સમર્થનનું વેર છે. અરે જુનાગઢના રાજ સમૃદ્ધો સાથે વેર ખેડી જાણે છે. મહારાજ સિદ્ધરાજ પાસે મુજાલ જેવા મહામંત્રી છે. જ્યારે રાખેગાની પાછળ આખા જગતનો નાથ છે. મહારાજ ગુજરાતનો નાથ અનેક લશ્કરો ધરાવે છે. જ્યારે જુનાગઢનું એક એક ઘર લશ્કરની છાવણી ધરાવે છે. અને વિજયપાળ તમારા મદ મસ્ત ગર્વિષ્ઠને કહી દેજો કે આ સુરતની ધરતી ઉપર એકલા સિંહો નથી પાકતા, સિંહણો પણ ઘૂમે છે. વાળો અત્યારે તો હું જાઉં છું પણ તો જોઈ લેવાશે. દેસરજી જુનાગઢના કિલ્લા ઉપર ચોકી પહેરો ગોઠવી દો અને સૈનિકોને કહો કે હથિયાર ખુલ્લા કરે અને પ્રજાજનોને કહો કે સંગ્રામમાં કૂદી પડે. અરે રજપૂતને સંગ્રામમાં શક્તિ ભવાની સાથ છે. અરે કર્તવ્યની છે કસોટી, પરિણામ પ્રભુની હાથ છે. સૈનિકો આજે જુનાગઢનું ભાવિ રાખેગારના જવાબ ઉપર છે. મહારાજ આ ખેગારનો જવાબ એ છે સિદ્ધરાજને આ ભવે રાણક નહીં મળે. જો રાખેગારનો એ જવાબ હોય તો સૈનિકો જુનાગઢના કિલ્લા ઉપર તૂટી પડો અને દુશ્મનોને પાટણ સૈનિકોનું ભાન કરો અને કિલ્લા પર આપણો વિજય ધ્વજ ફરકાવો. ગુજરાતના રાજા સંભાળા સોરઠી બચ્ચાનો પહેલો વાર. સાત પહેલા જુનાગઢના કિલ્લાની અંદર દાખલ થવાની આશા સેવનારો સિદ્ધરાજ 12 વર્ષથી જીતની આશા રાખીને બેઠો છે. મારા ગરવા ગિરનાર આજ સુધી તે મારું રક્ષણ કર્યું છે. એવું ને એવું રક્ષણ કાયમ કરતો રહેજે.
માતા માતા અરે કોણ માણેરો? બેટા તું પણ તારા પિતાની જેમ મહાન થજે. માતા કિલ્લા ઉપરથી ભાલો ફેંકતા એક પટણી સૈનિકનું મૃત્યુ થયું. શાબાશ બેટા. સુરવીરના સંતાનને સુરાતનના પાઠ પાઠવવાના ના હોય. જનેતાના કુળદીપક, જુનાગઢની ગાદીને તું ઉજ્જવળ રાખજે. બેટા તારા પિતાજી ક્યાં છે? માતાજી, મારા પિતાજી તો યુદ્ધ નીતિમાં બહુ જ વ્યસ્ત છે. એ અવારનવાર એવી યુક્તિઓથી પટણી સૈનિકોના મૃત્યુ કરે છે. માતાજી, મને તો મારા પિતાજી જોડે રહેવામાં બહુ જ આનંદ આવે છે. ચાલો હું મારા પિતાજી જોડે જાઉં છું. પરમાત્માની કેવી કૃપા છે. જુનાગઢની પ્રતાપી ગાદીને શોભાયો પુત્ર મળ્યો છે. એક પછી છે ને અરે ટેબલ ઉપર મૂકી દીજે. આ શું? સામેથી દેસર આવે છે. હમણાં ને હમણાં આ દેસરની પ્રકૃતિ કઈ સારી લાગતી નથી. લાવ માટે મને જોવા દે. સંતાઈને હું જોઉં કે તે શું કરે છે. બાર વર્ષનો સમય એટલે શું? ના સુખ, ના શાંતિ, ના મોજ, ના આનંદ, ના વિલાસ. યુદ્ધથી કંટાળેલો જીવ હવે આ તલવારની પ્રીત ત્યજી શરાબ અને સુંદરીનો વિલાસ ભોગવવા ઈચ્છે છે. દેસરજી, દેસરજી! કોણ? સોરઠના રાણી, સોરઠના ભાગ્ય લક્ષ્મી. દેસર, આવા લક્ષણો તમને નથી શોભતા. શા માટે ના શોભે? 12 વર્ષથી યુદ્ધનો એક ધારો કંટાળો સહન કરનાર શું એક પ્યાલી શરાબની પણ ન પી શકે? કેવું હોય તો કહેજો મારા મામાને. પ્રકૃતિ હવે યુદ્ધથી કંટાળી છે. રંગ રાગની જરૂર છે. દેસરજી, જો તમે ભાન ભૂલશો તો આ જુનાગઢ કિલ્લાનું શું થશે? અરે જુનાગઢનો જાય કિલ્લો જહાન્નામમાં. અરે જે થવું હોય તે થાય, મારે શું? દેસરજી, અત્યારે હાલ આપ મારા આવાસમાંથી બહાર નીકળી જાઓ. અપમાન! સોરઠની રાણી મારું અપમાન! અરે મને એવો હુકમ આપનાર કોઈ છે જ નહીં. હું તો અહીં શરાબ પીશ અને અહીં સુંદરી નચાવીશ. મને કોણ છે કહેનાર? જો સ્થિતિ આટલે હદે પહોંચી હોય તો પછી મારે મારા સ્વામીને જણાવવું જોઈએ. શરાબનો નશો દગો દે તે પહેલા સત્વરે આ કિલ્લાનો રક્ષક બદલવો જોઈએ. જતા રહ્યા સોરઠની રાણી, મારા ઉપર ગુસ્સો કરી જતા રહ્યા. પણ ભલે ગયા. ક્યાં છે નાચવા વાળી? અરે શરાબનો સ્વાદ અને આજે સુંદરીનો નાચ. આ હું શું જોઈ રહ્યો છું? રાણેકના આવાસમાં શરાબની દુર્ગંધ. રાણેકના આવાસમાં શરાબની દુર્ગંધ. મારા ભાણેજનું આવું અધમ પતન પવિત્ર સ્થાન છે. આ પવિત્ર સ્થાન છે. આ દ્રશ્ય જોવાની મેં કલ્પના નહોતી કરી. રાણેકના આવાસમાં આ પ્રકૃતિને નોતરનાર જો દેસળ જ હોય તો આજે મારે એની શિક્ષા કરવી જોઈએ. દેસળ! 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 ખેગાનો ક્રોધ કાબુમાં આવે તે પહેલા ભાનમાં આવ. મામા
મામા મેં શરાબ પીધો નથી, મને રાણક દેવીએ પાયો છે. શું કહ્યું? રાણકે તને શરાબ પાયો? અરે જે સ્ત્રી પાપને પડછાય જતા પણ કમકમે છે, અરે જે સ્ત્રી શરાબના સ્પર્શને પાપની અધોગતિ ઈચ્છે છે, અરે જે સ્ત્રી મારા શૌર્યની પ્રેરણા મૂર્તિ છે, તે સ્ત્રી તને શરાબ પાવા જેટલા નીચ કામથી જાય જ નહીં. મામા હું સાચું કહું છું, તમારા સોગન ખાઈને કહું છું, મને શરાબ રાણક દેવીએ જ પાયો છે. જો સમજો હોય તો જુનાગઢની પવિત્ર ભૂમિ પર દેવ તાપે તપનાર સૂર્યનો અસ્ત જલ થઈ ચૂક્યો છે. રાણક સાથે પડ્યાથી આજે મારે 12 વર્ષ થઈ ગયા, પરંતુ એ બળવાન શત્રુના ફટકા અત્યાર સુધી પણ લગાવી રહ્યો છું. તે સ્ત્રી અરે સોનું સમજતો હતો, તે સાબિત તે પિત્તળ કરી દીધું. અરે આશા હતી અમૃતની, તે ઝેર જેવું થઈ ગયું. અરે વિશ્વાસ વાળી સાપમાં વહેમનું કચરું નાખ્યું. અરે કોણ જાણે કુદરતે સ્ત્રીનું હૃદય કેવું ઘડ્યું. મામા શું કહું, એમણે પણ પીધો છે. નહીં, મારો અંતરાત્મા સાફ સાફ ના પાડે છે. અગર જો સત્ય હશે તો આજનું પરિણામ કંઈક જુદું હશે. રાણક રાણક આવીનાથ, રાણક તું તે દેસાને શરાબ પાયો છે? તું દેસાને તે તારા હાથે શરાબ પાયો છે? અરે આપ શું બોલી રહ્યા છો? મારા મુખમાં તો કેવળ આપના પ્રેમની ફોરમ જ છૂટી રહી છે. ઓહો, હું કેવા ખોટા વહેમમાં દોરવાઈ રહ્યો છું. દેવી મને ક્ષમા કરો. સ્વામી, મેં દેસરજીને ના કહી હતી કે તમે શરાબ ના પીશો, છતાં તે પીવા લાગ્યા. હા, શરાબ પીવા લાગ્યો. 12 વર્ષથી આફત સામે ઝઝુમું છું. બસ એક ઘડી આરામ પણ નહીં. ચારી નાખ, તને બહુ વર્ષ દૂધ પાયું, છતાં તે દગાબાજી કરી, દ્રોહ કર્યો. આજે મારી સાથેની કલંકિત કરવા આવ્યો છે. મારે રાણે ટ્રક પર જૂઠું હાથ ચડાવનાર ને ક્ષમા નથી આપી શકતો. તો શું મામા પોતાના ભાણેજને શિક્ષા આપવા માટે તૈયાર છે? આટલા દિવસની વફાદારીનો આ બદલો આપો છો? હા, કિલ્લાની રક્ષા કરનાર તારા જેવો દગાબાજ ના હોય. કિલ્લાની ચાવીઓ હમીને સોંપો. અને તારી સાચી શિક્ષા એ છે કે ફરીથી મારા આવાસમાં પગ ન મૂકતો. મામા આ મારું ભયંકર અપમાન થાય છે. સમજાત શું કરું કે તે મારે બેનને પેટે અવતાર લીધો છે, નહીં તો તારો જીવ અત્યારે લઈ લે. પણ ભાડે જાણીને તને આજે હું જતો કરું છું. જો એમ જ હોય તો હું પણ આપની સત્ર સાયને મારી ઠોકરે મારું છું. આનંદની પ્રકૃતિ આરે ઝેરી તરફના સ્વભાવ પર જઈ રહી છે. હા, હું જ્યારે સર્પ છું. અરે જુનાગઢના કિલ્લાનું રક્ષણ આ જેસલના હસ્તક થાય છે. અરે જ્યારે આ જેસલ જુનાગઢમાં નહીં હોય ત્યારે આ જુનાગઢની સત્તા અચલમાં નહીં હોય. એ કુંભાની છોકરી ખાતર મારું અપમાન. બે નકામ બનના નીચ હરામખોર. હા, દેવ આ શું કરો છો? મામા આજથી હું પ્રતિજ્ઞા કરું છું, તો મામામાંથી કાકી ના બનાવો. મારું નામ દેસલ નહીં, અને હવે આ જુનાગઢનો વિનાશ નક્કી છે. કે યુદ્ધનો અંજામ ક્યારે આવશે, એનો અંત ક્યારે આવશે? 12 વર્ષથી રાખેગાર મહારાજના લશ્કરને ખાલસા કરી રહ્યો છે. પરંતુ લીલાબા તમે સાવણી સુધી શા માટે આવ્યા?
મહારાજ જોશે તો ક્રોધે ભરાશે. દાસ, સ્વામીને સમજાવવાનો પ્રયત્ન કરો, એના સિવાય કોઈ છૂટખોટ નથી. કારણ કે પટલી સૈનિકોને જીત મળે એવી શ્રદ્ધા મારા હૃદયમાંથી જતી રહી છે. કોણ કહે છે કે પાટણ સૈનિકોને વિજય નહીં મળે? કોણ રાણી, તમે કોના કહેવાથી અહીં આવ્યા છો? મારા પ્રભુ, હું મારો ધર્મ સમજી અને અહીંયા આવી છું. સિદ્ધરાજને ધર્મ સમજાવવાની જરૂર નથી. 12 વર્ષની યુદ્ધમાં મારું આ નિષ્ફળતાથી આગમાં મારું હૃદય સળગી રહ્યું છે. મને ઉપદેશ સેવાનો સાહસ ના કરશો. પ્રભુ, તમે યુદ્ધના આદર્શ ભૂલી રહ્યો છો. જે રાણક દેવી માટે તમે પટલી સૈનિકોનું લોહી વહેડાવો છો, તે રાણક આજે 2 સંતાનની માતા છે. એક પરણેતર સ્ત્રી માટે લાખોના લોહી વહેડાવો છો. એ ગુજરાતના નાથને શોભતું નથી. શોભે કે ના શોભે, પરંતુ રાણેકને પ્રાપ્ત કર્યા સિવાય, રાખાગારને રોળ્યા સિવાય મારી તલવારની પેસ નહીં બુજાય. પાછા ફરતા નામના પાટણની કીર્તિ લોપાય છે. પાછો ફરું તો નામના પાટણની લોપાય છે. જન્મથી જાણ્યું નથી કે હાર કેવી હોય છે. જોશે હવે ખેગાર કે સંગ્રામ આવો હોય છે. નારી થણું અંતખરણ, નારી થણું અંતખરણ. સ્વામી, તમે સમજ્યા નથી. અરે સમજ્યા છો સંગ્રામ, પણ પ્રેમ સમજ્યા નથી. મને સમજાવનાર તું કોણ? હું આપણી ધર્મ પત્ની, આપણા સંસારની અર્ધ ભાગીદાર. નાથ, જુનાગઢનો રાહ ભલે રોડાઈ જાય, પણ મારા જીવતા રાણક દેવીનો આત્માને ભ્રષ્ટ નહીં કરી શકો. મારી શબ્દ આ શબ્દો. અરે કોણ છે હજાર? આ સ્ત્રીને ધક્કા મારીને દૂર કરો. કોને ધક્કા મારીને દૂર કરો છો? શું એક પાટણની મહારાણીને? અરે શું કહ્યું? એક સૈનિકના હાથે ધક્કા મારી રહ્યા છો? મારો પુત્ર એ પતન પામ્યો છે કે જે પોતાની પત્નીનું સમાજ પર ભૂલી ગયો છે. અરે તું માર્ગમાં દોડો, હવે કરીને સત્કર્મને, અને ધન પછી સંભાળ, સંભાળ તારા ધર્મને. માતા, રાણકી તમન્ના આ જન્મારે છૂટનાર નથી. મારી ઈચ્છા પૂરી નહીં થાય તો ગિરનાર આખો ડોલ છે, ભૂકંપની ભાતી થશે. લોહીના વરસાદ વિના ના હૃદયને શાંતિ થશે. 12 વર્ષના સંગ્રામ પછી હિંમત હજુ તૂટી નથી. બાકી ઘણા છે સોલંકીઓ, તલવારો હજુ તૂટી નથી. તારી એક જ નાના નઠવા. અરે સમાજો પટલીઓનો નાશ થઈ રહ્યો છે, અને જુનાગઢને જીતવાની એક પણ આશા એ નથી. અરે આ તમારા કર્મની કોઈ ટાળવા જશે નહીં. અરે કરતા કુકર્મ ધર્મને કોઈ રોકવા જશે નહીં. અરે તમે વર્ષા પછી તમારે સબને સંભાળવા જશે નહીં. આ તમારા દેહને કોઈ પાળવા જશે નહીં. 2 દિવસમાં યુદ્ધમાં મોટું પરિણામ લાવે. તાકાત નથી હવે એ સંગ્રામને એ ખાળી શકે, મરણ્યા વારને એ વાળી શકે. જીતના 2 શબ્દો લખીશ, રાના હું લોહીથી. નિશ્ચય છે સિદ્ધરાજનો, ફરશે ન કોઈથી. અરે ગુજરાત જુનાગઢના કિલ્લા ઉપર અરે તારા વિજય ધર્મ ફરકે એ માટે હું ખુશ છું. પરંતુ એક વ્રતધારી સ્ત્રીનો એ ધર્મ પવિત્રતાનો ધર્મ લૂંટવાનો તને કોઈ અધિકાર નથી. અને એ તારી બુદ્ધિ જો હોય તો વિચારી સિદ્ધરાજ, અરે સોરઠમાં તો ભલે તું હાર્યો ના હોય, પરંતુ સોરઠના સંગ્રામમાં તું હારી જશે. મારા યુદ્ધનું નિશાન રાણક છે. અરે જો એ તારા વિજય હોય તો વિચારે સિદ્ધરાજ, આ તારી માતાના શબ્દો સાંભળી લે કે એ પવિત્રતા સ્ત્રીનો જો ધર્મ નષ્ટ થતો હોય તો ભલે પાટણની ગાદી નષ્ટ થાય, પરંતુ એ નારંગને બચાવવા માટે આ તારી માતા મિલતે સામે થશે. જોઉં છું કે રાણકને મારી તરણદાસી બનાવતા કોણ અટકાવે છે. મહારાજ, રાખાંગણનો ભાણેજ દેસરજી આપણને મળવા માંગે છે. કોણ? જુનાગઢના
કિલ્લાનો રક્ષક દેસળ જવા દે એને. આવનાર કઈ ચાલબાજી પર છે તે હમણાં જ સમજાઈ જશે. કેમ ભાઈ દેસળ, બહુ વર્ષે આ વૃદ્ધ કાકાની સંભાળ લીધી. મામાએ મારું ભયંકર અપમાન કર્યું, સાફ શબ્દોમાં મને જાકારો આપ્યો અને આ વફાદાર શરીર ઉપર તલવાર ઉગામી. હું પણ એને બતાવીશ કે જુનાગઢની ગાદી પર બેસનાર ખેગા નહીં પણ આ દેસળ છે. ગુજરાતના નાથને લાખ લાખ પ્રણામ. દેસળજી કહે શા માટે આગમન થયું? પ્રથમ હું આપનો વિશ્વાસ માંગુ છું. ગુજરાતના નાથને પોતાનું હિત સારી રીતે જાણે છે. મહારાજ, મારા મામાએ ભાન ભૂલી મારું ભયંકર અપમાન કર્યું. અપમાનિત હાલતમાં અને જુનાગઢની બહાર કાઢ્યો. અરે મારા જેવા વફાદાર માણસ ઉપર દુશ્મન બનાવ્યો. તો હું મારા વહેનનો બદલો લેવા માંગુ છું. હવે એક પણ શબ્દ જો ખોટો હોય છે અને યુવતીથી ચાલ ચલનારનું જગતના ખૂણામાં તેનો પ્રાણ સલામત નહીં હોય. હું પરમાત્માના સોગન ખાઈને કહું છું કે મારા વહેનનો હું બદલો લેવા માંગુ છું. આપણી જીત કેવી રીતે થાય અને આપણું વેર કઈ રીતે વળે એ રસ્તો બતાવો. રસ્તો એક જ છે કે હજુ કિલ્લેદારો મારા કબજામાં છે. આજ રાત્રે જ હું આપને ને આપના સૈન્યને જુનાગઢમાં દાખલ કરાવીશ. પણ કિલ્લા સુધી જવાશે કેમ? મેં એક ચોકી સાધી રાખી છે. ત્યાંથી કેટલા માણસો અરે જશે? આપ ચાહો તેટલા. સાથે કેટલા માણસો જોઈએ? અરે એક પણ હશે તો પણ ચાલશે, કારણ કે ખેંગાર મધરાત્રે આ ગઢની બારીએ જોવા નીકળે છે. એટલે એકાદ માણસ હશે તો પણ તેને પૂરો કરી શકીશું. અરે પછી આગલો દરવાજો ખોલે લશ્કરને દાખલ કરીશું અંદર. મામાના ઘેર 15 વર્ષ રહી મામાના પૈસે મોજ ઉડાડી આવો બદલો આપનાર પણ દુનિયામાં માણસો હોય છે ખરા. આ કઈ દગલબાજી તો નહીં હોય ને? દેસળજી, તારે મારી સાથે આવવું પડશે. જી જી જરૂર. અરે જો જરા પણ વાંધો પડ્યો તો તારું ધડથી મસ્તક અલગ કરીશ. તો આપની તલવારથી મારા દેહના ટુકડા કરજો, પરંતુ બદલામાં જુનાગઢની ગાદી મને મળવી જોઈએ. અને જુનાગઢની રાણી રાણેક જીવતી મારા હાથમાં અરે આવી. હું પણ તમને વચન આપું છું કે રાણેક તમને જીવતી પાછી મળશે. જો જુનાગઢની ગાદી તારી છળ અને પ્રપંચથી દુશ્મનોને મળવું એ પણ એક રાજનીતિ છે. દેસળજી, તારે મારી સાથે આવવું પડશે. ભલે. હવે રાણેકને મારી થવું જ પડશે. જુનાગઢની ગાદી આ દેસલની છે. અપમાનનો બદલો વાળીશ અને સોરઠનો ધણી બનીશ. સૈનિકો તૈયાર થાઓ અને બધાને કૂચ કરવાનો હુકમ આપો. આપણે 2-3 ઘડીમાં નીકળશું. જય મહારાજ. આવ થાય છે. માતા, શું તમે એમ કહેવા માંગો છો કે સિદ્ધરાજનો વિજય થશે? પરમાત્મા એવો સમય ક્યારેય ન લાવે. પણ બેટા, હવે દેસળથી હવે સાવચેત રાખવાની જરૂર છે. સાંભળ્યું છે કે કિલ્લા બહાર રહેલો સિદ્ધરાજ વિજય મેળવવા માટે અનેક પ્રપંચો રચી રહ્યો છે. દુશ્મનની ચાલ ચાલી રહ્યો છે. જૂનાગઢના વાતાવરણમાં અવિશ્વાસના તત્વો ફેલાવી રહ્યો છે. દેવી, દુશ્મનો ભલે લાખ પ્રયત્નો કરે, પરંતુ જુનાગઢનો કિલ્લો અજય છે અને અજય રહે છે. સ્વામી, સમય હવે સાવચેતીનો છે. શત્રુ હવે વધારે સાવધ થયો છે. ગજબ થયો. દેસબે લૂંટીનપણું કર્યું. કિલ્લાનો રક્ષક માર્યો ગયો. ઓ પ્રભુ, શું કહ્યું? કિલ્લાનો રક્ષક મરાયો? અરે દેસાળે દુશ્મનોને કિલ્લામાં દાખલ કર્યા. સહેજ અપમાન મળતા
સગો ભાણે જગા બહાર નીકળ્યો. અરે હરામી હૈયા તે આનું નામ આખા દેશનું સર્વનાશ કરતા અટકાતા નથી તે આનું નામ. અરે ભલ ભલા ભૂપાળાના પગમાં પરાધીનની બેડીઓ પડી હોય તો વાંક તેને શૌર્યનો નહીં પણ તેના સૈનિકોનો છે. દગાબાજની દગાબાજીથી આજે આખો સોરઠ દેશ સંકટમાં મુકાયો છે. અરે વિશ્વાસુ હાથ જ્યારે હરામખોર બને છે ત્યારે આખા દેશનો સર્વનાશ કરે છે. ઘર ફૂટે ઘર જાય. સ્વામી તમે પણ નિરાશ થશો? અરે સાચો રજપૂત કોઈ દિવસ નિશાતાને સ્થાન આપતો જ નથી. દેવી તું પણ એક છત્રાણી છે. તારો આજે રણ સંગ્રામમાં લડતા વીરગતિ પામે તો તું સોરઠ દેશનું રક્ષણ કરજે. અરે સોરઠની ખાતર તારા પ્રાણ સમર્પણ કરજે. અરે સિંહ ગજાવે ગુફાઓ તે પહાડનો મરદ છે. અરે પચાસ ધડ પર ધીંગાણા તે અધારનો મરદ છે. અરે લોખંડના ટુકડા કરે એ હારનો મરદ છે. અરે રાણે ગુજરાતી નથી સોરઠનો મરદ છે. અરે તલવાર એવી ફેરો કે જેમાંથી અંગારા ધરે. અરે સૌંદર્ય એવું દાખવો કે પરથી પુષ્પો ભરે. આ પણ સાચી ક્ષત્રિયનો ધર્મ છે. સ્વામી જાઓ, તમારો વિજય થશે. પિતાજી હું પણ આવું છું. મારી નાનકડી તલવારથી સિદ્ધરાજની છાતી પણ ચીરી રાખીશ. બેટા બેટા જુનાગઢનો હવે સાચો ધણી તું છે. મહારાજ સેનાપતિ મરાયા. આપનું લશ્કર હવે ચારે બાજુથી ઘેરાઈ ગયું. અરે ઘરના શત્રુથી જ ઘર જવા બેઠેલું છે પરંતુ કાંઈ પરવા નહીં. અરે ગિરનાર જ્યાં ભેટે ગગન ત્યાં ટેકરીની વાત છું. અરે મહાસાગર પાસે નાની નદીની વિસા છું. અરે આવીશ તો વિજય મુગટ સાથે નહીતર આપણો મેળાપ થશે સરગમાં. પરમાત્મા મારા રાની રક્ષા કરજે. મારા નાથ વિજય મળે તો ભલે, નહીં તો મળશું સ્વર્ગની વાટે. ક્યાં છે મારું અપમાન કરનાર ખ્યાગાર ક્યાં છે? કમજાત ખેંગાર હજુ જીવે છે. અરે જોઈ લે હવે રણની રમત. સાક્ષી રૂપિયા રાહ છે. આ હાથમાં તલવાર અને હાથમાં સોરઠ છે. એક વખત તને દગાથી જીવતો જવા દીધો પરંતુ આજે ફરે મામાને હાથે ભાણેજની હત્યા થાય. ભારતની હત્યા એ પેલા તો મામો પર રોક જાય. બંગાતના ડંકા પડે છક્કા બધાના છૂટ છે. અરે સોરઠની કીર્તિ સિદ્ધરાજ જઈને લૂટશે. દેશ તોય કુલંગાર તારા જુનાગઢનું રાજ્ય ભોગવ હતો તો મારી પાસે રાજ્ય મુગટ તારે માગવો હતો પરંતુ આ રીતે શત્રુને હાથે અવદશા નહોતી કરાવી. ક્યાં છે અમારી તલવારનું નિશાન? રાખ અંગાર ક્યાં છે? આ રહ્યો. અરે બાર વર્ષે જેની રાહ જોઈને બેઠો હતો તે ખેંગાર તારું સ્વાગત કરવા માટે તૈયાર છે. અરે ખેંગાર પોતાનું ભાગ્ય સમજે છે. અરે બધા ઘનઘોર લંકા ત્યાં બીજા ટંકારા શું કરશે? અરે ગરજના સિંહ કરશે ત્યાં પશુની ત્રાળ શું કરશે? અરે પડે જળ ધોધ પાણી ત્યાં ઝરણાના માર શું કરશે? અમારા દાવાની પાછળ શત્રુની તલવાર શું કરશે? તમે ઝરણા નથી જોયા, અમે સાગર વટાયા છે. તમે પહાડો નિહાળ્યા છે, અમે પહાડો ધ્રુજાયા છે.
અમે મેદાન ગજાવ્યા છે, તમારે ગજાવવાની વાર છે. અરે અમારા હૈયામાં છે એ તમારે સમજવાની વાર છે. હું પણ એ જ સમયની રાહ જોતો હતો કે ખેંગાર ક્યારે મારી સામે આવે અને તારા ગર્વના ચૂરા કરી તારા મસ્તકને મારા ઠોકરે ઉડાવીશ. ખેંગાર 12 વર્ષના યુદ્ધ પછી પણ આ સિદ્ધરાજ તારા મહેલમાં ઊભો છે. અરે તારા શૌર્યથી નહીં, પરંતુ આ કુલંકાર દેશ તોય પાણીના નીચતાથી. જો ખેંગારને એવો ભાણેજ ન મળ્યો હોત તો સિદ્ધરાજ સાથે ભાવ પણ તારો બાપ આ સોરઠ દેશમાં ના હોત. ખેંગાર પ્રાણવાળો હોય અને જુનાગઢની ગાદી સલામત રાખવી હોય તો રાણેકને મારે હવાલે કરી દે. અરે રાણેકને સ્વાધીન કરતા પહેલા સિદ્ધરાજ સર ખંચર છે. અરે બાધી જાણી છે તે વાપરી જાણી નથી. અરે નાખી દે તું પાછી એ શમશેરમાં પાણી નથી. એમ છે તો હોશિયાર. હોશિયાર માથું નાખવાનું બોલ્યા. મારા